હેલો ગાઈસ, બધાને હર હર મહાદેવ. આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે સન્ડે નો. એટલે જોડાઈ લેજો. અમે જવાના છીએ, એક બે કામ છે પતાવવાના છે, ગાડી લેવા જવાનું છે. એટલે જોડાઈ લેજો. ફૂલ મસ્તી સાથે બ્લોગ આપણો શરૂ થઈ ગયો છે. બરોબર, હવે નેક્સ્ટ પાર્ટમાં મળીએ આગળ આપણે. પીનાનો અવાજ નહીં જો બધું જાય તો ઢબ ખાઈ ભાઈ. હેલો ગાઈસ, જોઈ શકો છો આજે ટ્રાફિક અહીંયા સુરતમાં ઢટ્ટા લાગી ગયેલા છે. ના ભાઈ તો અમારે સાઈડ માંથી જઈએ છે. ભાઈ ટ્રાફિક એટલું છે, અમારે કામ હોય, કામ પટાવવા કે નહીં. અમારે ગાડી લેવા જાવી, ઓટો કંટ્રોલ માં ટ્રાફિકમાં 1 કલાક ચાલવા છે, પણ એની માટે કરવું હું અમારે. હવે અમારે ગાડી લેવા જાવી જો 1 કલાક મોડું થઈ ગયું, હાંજ પડી ગયો, ગાડી લેવા કઈ જવું. આટલી બધી ટ્રાફિક સુરતમાં હોય તો બ્રિજ બનાવો, એની ઉપર બ્રિજ, એની ઉપર બ્રિજ, 3-4 ઓવરબ્રિજ બનાવી નાખો એટલે ટ્રાફિક ઓછું થાય. અમે ભૂલ કરી યાર ને એવો કાંઈ રોડ બનાવી નાખો. આપણે પબ્લિક ને બતાવો ને આપણે અમે જમીન માંથી ગયા એટલે તમે પેલા ઈ કરો. આ સુરતમાં ટ્રાફિકમાં ફસાઈ જાવ એટલે 1 કલાક તમારી ઓછી થઈ જાય. અમારે કામ હોય ભાઈ, અમે કઈ નવરા માણસ નથી. અમે બીજી માણસ તો તમને ખબર તો નહીં પડવા મળે. તો યાર તમે યાર મારી પાસે કેવડાવો છો. આખું બાટો બ્રેક મારું ઘેર બદલાવા માટે હું નવરો નથી દેતો. કરવું આ બધા તમને દેખાય ને, આ બધા તમને તો લડતા જ હોય જ્યાં હોય. અને આ બધું ટ્રાફિક રવિવારે જ થાય, બાકી તો બધા ક્યાં બે કઈ ખબર નથી પડતી. બાકી આડે બીજો તમે દીકરો મારો તમને ખબર પડે. સુરત ના રોડ ફટ ખાલી હોય છે, ત્યાં પબ્લિક હોતું જ નથી ભાઈ. આ રો આ બધા તમને દેખાય ને તો બધા તમને નડે છે મારો ભાઈ. પાકાજી થી બોલાવે બધા તમને રો. એટલે હું તમને કહું, રવિવારે તમારે કામ પટાવવાનું નહીં. રવિવારે ઘરે ઘરે જવું છે, જે બી કામ હોય સોમ મંગળ બુધમાં પટાવી લેવું. રવિવારે કોઈ આટલું આવું. કેમ કે રવિવારે છે ને ભાઈ આપણે ટ્રાફિક માં નીકળી જાય, બધા ખરીદી કરવા નીકળે, કોઈ ખાવા નીકળે, કોઈ ફોટો યુટ્યુબ વિડીયો બનાવો, કેમેરો આપણો મોટું, આપણું બોલવું, આપણું આપણે શરમાવાનું શું હોય ભાઈ? હે ખુલ્લા ગમે ત્યાં વિડીયો બનાવો, તમને વિડીયો બનાવો ત્યાં ચાલુ ગાડી ઠોકી નાખી વિડીયો, બરોબર ને મોટા ભાઈ? હે શું કેવું? આ મામા રહ્યા, મામા લઈ લે. મામા પકડે છે બરોબર. મામા લાયસન્સ બાયસન્સ બધું માપે હોય તો ગાડી ખર્ચા નહીં આયા. ખાલી હેલ્મેટ જ ન હોય, બાકી બધું હોય. એટલે તમારે ધ્યાન રાખીને તમારે કરવું. અત્યારે અમે પૂગા કાપોદ્રા. કાપોદ્રા ની ટ્રાફિક તમે જોવો, અહીંયા ભરાય છે માર્કેટ. અહીંયા ડાટા લાગી ગયા છે, જોવો તમે. આ છે ભાઈ સુરત. સુરતમાં રહેવાય નહીં કરતા જે ગામડામાંથી મારો ભાઈ વિડીયો જોતા હોય ને, ગામડામાં જ રહી ગયો. સુરતમાં આવતા ને મારા વાલા. સુરતમાં રહેવા વાળા બધા છે ને, બધા રખડું જ છે મારી જેવા. એટલે બધી રોડ ઉપર ધંધા વાળા માણસ કરો ને. આ બધા અમારી સામું જોવે કે આવડા કરે હું. અમે વિડીયો બનાવી છે, અમે બીજું કઈ કાંડ તો નથી કરતા, બરોબર ને ભાઈ? વિડીયો ગમે ના બનાવો, ચાલુ ગાડીમાં બને, બંધ ગાડીમાં બને. બનાવી દો પાટા, તમને 5 મિનિટ ની અંદર મળી આકડે. ઓટો કંટ્રોલ માતાજીના દર્શન કરી લેજો મેલડી માં. ઉગતા પહેલા મેલડીમાં આપણે હીરા ભગવાળા મારા સુરતના જે ભાઈ હોય એને બધાને ખબર જ છે ઉગતા પહેલી મેલડી ક્યાં આવેલી ભાઈ. આ તો તમે જોયું જ છે બધું. શું કેવું? અહીંયા તો લગભગ બધા જોયું. આ તો અમે તમને કહેવાની જરૂર નથી. હા, તો લગભગ તમે જોયું જોયું. આપણે આગળ વધીએ થોડા. આપણે થોડા શું છે હવે ઊભું નહીં રહેવાનું. ઉભા રહેવો ને તો તમારી જિંદગી ઉભી રહી જાય. તમારે ઊભું નહીં રહેવાનું, આવ્યું થવાનું.
આ ગમે આવે, રણ આવે, મેદાન આવે, નદી આવે, પર્વત આવે, આયલો જાવ, આયલા જાવ તો તમને કુવો નો આવે એટલે કે ઘડી વગર જાવ કરવાનું નહીં. સિગ્નલ બિગ્નલ સિગ્નલ આવે તો ઊભું રહેવાનું, કેમ કે આપણે નિયમનો પાલન કરીએ વાળા. એમાં તો આપણું નો હાલે કઈ. આવી ગયા છે ગુરુ ઓટો કન્સલ્ટમાં, જેની અંદર અમારે બાઇક લેવાની છે. ભાઈ બાઇક અહીંયા ઘણી બધી છે, ચોઈસ કરવાની. કેમ કે અમારા ભાઈને લેવાની છે બાઇક, કેમ કે બાઇક તો એને લઈ જ દેવી પડશે, કેમ કે એનું કામકાજ એવું હોય ને ભાઈ, રખડવાનું તો શું છે, રખડવાના મારે એને ટાઈમ મળતો નથી. એને બાઇક એકાદી મળી જાય ને તો આપણે શું છે, ટેન્શન ન રહે એમ. અહીં ઘણી બધી બાઇક છે, તમે જોવો, સાઇન, સ્પ્લેન્ડર હે, ઘણા બધા ઓટો કન્સલ્ટ છે અહીંયા. અમારા પાલાભાને બાઇક લેવી છે તો બાઇક ઉપાય અમે લઈ દઈએ ને, તો જેથી કરીને એને ઉપાધિ ન રહે. હવે પ્રોબ્લેમ તો ઘણા બધા આવે છે, પણ તમને કહેવાય નહીં બાઇક વગર કેટલા બધા પ્રોબ્લેમ આવે. જોઈએ આપણે શું છે બાઇક ની પ્રાઇસ. હલો ગાઈસ, આપણે જે ગાડી લેવા આવે ઈ પણ મળતું નહીં. હું કેવું યદિકભાઈ, યુનિકોર્ન અમારે જોતી તો યુનિકોર્ન તો મળતી નથી, તો અમારે ગાડી લેવી હું સ્પ્લેન્ડર નું પાછું લઈને જાય થાય. હું એટલે તો ઈ તો અહીંયા છે ને. હવે કામ કરીએ, કામ ને આગળ જાવી મેળ આવી જાય. ઠીક છે, વિડીયોમાં બના રહીશું બરોબર. આપણે આગળ જઈને જોવી શકીએ, મળી જાય. આ સીબી યુનિકોર્ન છે, 2018 નું મોડલ, 62,000 રૂપિયા કહે છે. કેમ લાગે? કન્ડિશન તો સારી છે, પણ 62,000 2018 નું મોડલ મને નહીં ઉગતું ભાઈ. આમાં આવી ગયા છે નેશનલ ઓટો કન્સલ્ટ, નથી સેટિંગ આવતું ભાઈ. અહીંયા મામા ઉભા હે, અમે બાઇક મૂકી દીધી અને અમે હાલતા થઈ ગયા. બાઇક ત્યાં મૂકી દીધી ખૂણામાં, લઈને આપણે કઈક વાંધો આવે તો ભાઈ પકડી લે. આમાં તો કઈ અમે એવું કઈ ન હોય. આપણી પાસે બધું છે ભાઈ, લાયસન્સ છે, કાગળિયા છે, પીયુસી છે, વીમો છે, બધું છે આપણી પાસે. ભાઈ લોક આપણે પહોંચી ગયા છે પોદારમાં, થોડીક નાની એવી શોપિંગ કરવા માટે. આપણે તો ખાલી લેવું છે એક નાનું એવું માયક. આપણે આવવું પડે ક્યાં? પોદારમાં. બીજે લેવું છે, માલ હાથ લેવું, આપણે તો ના ટીંગાઈ લેવું છે ભાઈ. નોઈઝ થોડોક સારો આવે, માલા માટે થોડુંક લઈ લઈને તો હું જ અમારે કઈ ઉપાધિ ન રહે. એના પોદારમાં આજે રવિવાર છે તો ટ્રાફિક વધારે હે. આપણે જઈએ ભાઈ હાર્દિકભાઈ ભાઈ જઈએ, કેમ કે હાર્દિકભાઈ નું હે ને ભાઈ ડિજિટેક નું માઇક આવે બહુ જોરદાર, તો આપણે એની આગળ જઈ જેથી કરીને થોડુંક અંદર દુકાનમાં એમાં જાવું કઈ દુકાન આપણે ખબર ના જો ત્રીસા મોબાઈલ દેખાય, ત્રીસા મોબાઈલ એ ત્રીસા મોબાઈલ. આપણે ત્રીસા મોબાઈલ ની આપણી બધી શોપિંગ છે ને ભાઈ, ત્રીસા મોબાઈલ માં જો પોદાર ની અંદર આવો, ત્રીસા મોબાઈલ માં આપણો ભાઈબંધ છે હાર્દિકભાઈ કરીને, આપણો નામે રહીએ, જેની અંદર આવીને તમારે જે જોઈએ મળી જશે તમને. મોબાઈલ ક્યાં જીતો ગયા અહીંયા રહ્યું ત્રીસા મોબાઈલ. હા તમારે સવાર ન જોતું હોય તો લેવાનું એટલે ઈ તમને મારી તરફથી આમાં ખુલ્લો અમે માઇક લેવા માટે આવ્યા છીએ. ક્યાં પૈસા મળે એમ તો કીધું પૈસા અને જોઈએ એનો વોઇસ કેવો છે, વોઇસ કારણ કે આપણે સંબંધ મહત્વનો હોય, પૈસા મહત્વનો હોય. એવી તમને આ કંપની નો માઇક છે ડિજિટેક ની બીજું કઈ નહીં લેતો કવર. હવે આપણે નવું જૂની ચાલુ કર્યું છે કે યુટ્યુબ ની, તમે જોવો રોજ વિડીયો સલાહ કેમ આપી ભાઈ? લઈ લીધું આપણે નવું માઇક. 45 વોલ્ટમાં લાંબુ ગાળો કેવું છે તમે કોમેન્ટ કરજો, સારું છે કે નહીં. ગાઈસ, આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. બધાને મજા જ આવી છે આપણા નવા બ્લોગમાં બધાને. જો કે એટલે લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને મળવી આપણે નેક્સ્ટ બ્લોગ.